નમસ્કાર. આજે ઝેનઝીનો જમાનો છે અને ઝેનઝી બધા જ ક્ષેત્રોમાં રિમાર્કેબલ અને ઇનોવેટિવ કામ કરી રહી છે. તો આપણું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ આનાથી બિલકુલ અળગું નથી. આજે પ્રમુખ એબીસી જે વિખ્યાત ડેવલપર ગ્રુપ છે એમના દ્વારા 3 એક સાથે પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ છે અને આ પ્રોજેક્ટ્સની જાણકારી આપવા માટે આપણી સાથે આમ યંગ અને ડાયનેમિક ઝેનઝી સાહિલ પટેલ છે. સાહિલભાઈ, વેલકમ ટુ યુગેન રિયલ્ટી. વેલકમ. આજે આપણે થોડું અમને સમજાવો કે તમારો ઝેનઝીનો અપ્રોચ જે ટ્રેડિશનલ ડેવલપર્સ કરતાં કેવી રીતે અલગ છે? અમારો અપ્રોચ એ રીતે અલગ છે કે પહેલાંના ડેવલપરો જે કરતા હતા એ સારું જ કરતા હતા, નો ડાઉટ. બટ અમારે અહીંયા મને એક વસ્તુ પસંદ છે, એ વસ્તુ છે ક્વોલિટી. કોઈક સભ્યો એમનું પોતાનું ડ્રીમ હોમ બનાવે છે, તો એને જે સમયે એની ડ્રીમ હોમ પાસે આવે છે તો આજુબાજુનું ડેવલપમેન્ટથી લઈને એ બધું એટલું સારું હોવું જોઈએ કે એ લોકોને પોઝિટિવિટી આવે, નહીં કે 5 થી 10 વર્ષ પછી એમને નેગેટિવિટી આવે કે મારે બીજે જવું છે. મારો એક સ્ટ્રેજ છે કે મારતા કોઈ રહેવા આવે છે યા તો એમનું ઘર બનાવે છે તો મેક્સિમમ એને એકદમ સારું ફીલ થવું જોઈએ કે ના, મેં જ્યાં પણ મારું આ પરચેસ કર્યું છે વન ઓફ ધ બેસ્ટ પરચેસ છે મારું. યસ. તો આ તમારા ત્રણેય પ્રોડક્ટ જ્યાં જે લોન્ચ થાય છે પ્રોજેક્ટ, એના વિશે થોડું જણાવો અમારા દર્શકોને. અમે હમણાં 3 પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ: પ્રેમ મેજેસ્ટિકા, પ્રેમ સેલેસ્ટિકા અને પ્રેમ એક્ઝોટિકા, જે આપણું આવ્યું છે પાલ ગૌરવપથ પર પ્રાઇમ લોકેશન પર. અને સેમ ઇટ ઇઝ મારે ત્યાં ડેવલપમેન્ટ આપવું છે ઘણું સારું. તો થોડી તમારા બધા પાર્ટનર સાથે વાત થઈ તો મને ખ્યાલમાં આવ્યો કે લોન્ચિંગ તો આજે છે, પણ તમે કોઈ રિમાર્કેબલી 50% પ્લસ પ્રોજેક્ટ તો કાગળ પર વેચી દીધો છે. ઇઝ ઇટ ટ્રુ? ઇટ ઇઝ ટ્રુ. અમે 1 વીક પહેલાં અમે પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, ત્યારે હું ને પ્રેમભાઈ, જે મારો પાર્ટનર છે, જે મારો ભાગીદાર છે, જે મારો સપોર્ટર છે, ત્યારે અમે આવ્યા હતા ને અમે બસ એક બોર્ડ માર્યું હતું અમે જગ્યા પર, અને ત્યાંથી અમારી પાસે ઇન્ક્વાયરી આવી. તો હું જસ્ટ એક કાગળ લઈને આવ્યો હતો મારું પ્લાનિંગનું, અને એ કાગળ મેં ફર્સ્ટ ડે મેં ઘણું સેલિંગ કર્યું 10%, બીજા દિવસે એમણે બીજા લોકોને કીધું, ત્યાં અમારું થયું બીજું 20%, એટલે મેક્સિમમ મેં 7 ડેઝમાં 50% અમારું ટોટલી સોલ્ડ આઉટ થઈ ગયું છે. સો આના સેલ્સની જવાબદારી તમે સંભાળો છો. તો એઝ અ ટ્રેડિશનલ રિયલ એસ્ટેટ સેલ્સ અને તમારો જે અપ્રોચ છે એમાં તમને ક્વોલિટેટિવ શું ડિફરન્સ દેખાય છે? હું એક નવા એટીટ્યૂડ સાથે અને એક નવા થિંકિંગ સાથે હું સેલ્સ કરતો હોઉં છું. મારું જે થિંકિંગ છે મેં મારું પૂરેપૂરું મેં મારા પ્રોજેક્ટની અંદર આપ્યું છે કે મને શું લોકોને આપવું છે. હવે મારું જ હું જે આપવા માગું છું એ જ વસ્તુ છે, તો મારો એટીટ્યૂડ ત્યાં વધી જાય છે અને મારો કોન્ફિડન્સ ત્યાં વધે છે કે ના, હું કોઈક માણસને હું સારી વસ્તુ આપી રહ્યો છું. એ રીતે મારે સેલિંગ કરતો હોઉં છું. અને આજે આ લોન્ચિંગ દિવસનું જે આયોજન છે, તો આમાં શું તમે આજે શું વિશેષ, કઈ રીતે, હાઉ આર યુ ગોઈંગ ટુ લોન્ચ ધીસ 3 ઓફ ધ પ્રોજેક્ટ્સ? 3 પ્રોજેક્ટ જો અમે લોન્ચ કરીએ જ છે, સારા લોકેશન પર કરીએ છીએ, અને કંપનીનું એક ઓપનિંગ કે સાથે થોડું સૂફી નાઇટ અને જમવાનું, સાથે સાથે અમારા પ્રોજેક્ટના લોકો જોવા આવશે, અમારું ડેવલપમેન્ટ જોશે, સાથે સાથે અમારે પર ટ્રસ્ટ રાખશે લોકો ભવિષ્યમાં. એની માટે અમે આજે ઓપનિંગ રાખ્યું છે. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને સાહિલભાઈ. અને તમારા જેવા યંગ જે ઝેનઝી નવા લોકો બિઝનેસમાં આવે છે, તમે તો હજુ ભણો છો ને સાથે આ એક શું કહેવાય મોટો બિઝનેસ કહેવાય કરો છો, તો એવા યંગસ્ટર્સને તમે શું કહેશો? યંગસ્ટરને એટલું કહેવા માગું છું કે જેમાં પણ એમને ઇન્ટરેસ્ટ છે એની પાછળ દોડો, નહીં કે કોઈનું સાંભળો, બટ જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જશો તો ઓબ્વિયસલી તમે આગળ આવશો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહિલભાઈ. ઓકે, થેન્ક યુ.